મક્કીવાળા મેન તો મક્કીવાળા તરીકે ઓળખાય. હા ઘણા ગામમાં રખડતા આપણે વિરોધ નથી કરતા બરોબર. કોઈને એવું ન સમજવું કે આ વિરોધ કરે બરોબર, વિરોધ વિડીયો બનાવે છે એવું નથી. કારણ કે ઘણા ગામમાં આ તો ખાલી એક નોલેજ માટે તમને કહી છે, બાકી કોઈ કોઈનો વિરોધ તો છે જ નહીં આમાં બરોબર. આમાં કોઈ વાત જણાવી દો કે આ વિડીયો જોઈને કોઈને એવું નહીં લાવવાનું બરોબર કે આ ભાઈ આ વિરોધ કર્યો બરોબર ગૌશરણનો કે આ કર્યું તે કર્યું બરોબર. વિરોધ માટે કોઈ જગ્યાનો આ વિડીયો છે નહીં બરોબર. આપણે તો આ લોકેશન સારું હતું એટલે આપણે અહીંયા ફરવા આવ્યા અને આપણે મારા હાળે જણાવ્યું બરોબર કે આ રીતનું આમ છે. હેલો મિત્રો, તો ફરી વાર એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધા હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અત્યારે રાજ્યપરાથી રહ્યા છીએ, મારા હાજ નીકળી ગયા છીએ બરોબર. આપણે અડધે આમ તો ઘણો ખરો વટી ગયા, ખાડે જ વટી ગયા છીએ અને જાય છે સીમાણા આના બેનના ઘરે, આના ભાઈના ઘરે રાખડી બાંધવા બરોબર. તો એ પણ તમને કઈક કે બરોબર. શું કેવું છે? હા, જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં? તો મજામાં રહેવાનું. ફરી વાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે થઈ છે ટીમાણા. તો ટીમાણા રાખડી બાંધી પછી જવાનું છે ભાઈના દીકરાની ઘરે. ન્યાય પણ મારા ભાઈના છોકરાના ઘરે, ઈ મારા ભાઈની ઘરે છે. ન્યાય જવાનું છે તો અમે તમને ત્યાં જઈને બતાવશું ને. તળાજા પાલીતાણા હાઈવે છે બરોબર. અત્યારે આપણે શેત્રુંજી પોગી છે મિત્રો. આપણે આવ્યા હતા કુંડેલી થયા છે બરોબર. ડાયરેક્ટ શોર્ટકટ ડાયરેક્ટ ટીમાણા નીકળે રસ્તો કુંડેલી ડાયરેક્ટ ટીમાણા નીકળે છે બરોબર. અને આપણે તો શેત્રુંજી પોગી ગયા મિત્રો. શેત્રુંજી છે આપણે તમને ધજા અને ત્રિશુલ દેખાય ને, હા સિકોતરમાં બેઠેલા છે બરોબર. ધાડધડા છે. તો કોમેન્ટમાં બધા મિત્રો જય સિકોતરમાં લખી નાખજો. અને જે અહીંથી વર્તાય છે એને બધાને ખબર થશે બરોબર. અને આ પડખે પણ એ કામ ચાલુ છે નાળાનું, અને તો આ પડખે પણ શેત્રુંજી છે બરોબર મિત્રો. એવું છે બધું. ને કોમેન્ટમાં જય સિકોતરમાં લખી નાખજો. અને આ ડાભીના છે ને, ડાભી પરિવારના સિકોતરમાં છે બરોબર. તો બધા મિત્રો જય સિકોતરમાં કોમેન્ટમાં લખી નાખજો. આપણે કુંડેલીથી આવે છે બરોબર. આ રસ્તો કુંડેલીથી આવે છે અને આ આપણે ટીમાણા જાય છે બરોબર. તો સારો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બની રહી. તો આપણે હું મારા હાળ ઘરે પોગી ગયો છું બરોબર. મારો હાળો છે અત્યારે સુરત. આપણે રાખડી દઈને વિધાન છે બરોબર. પછી આપણે પાછા બીજો હાળો છે અમારા ગામમાં ટીમાણા, ત્યાં આપણે જવાનું દેખાડી બરોબર. તો અત્યારે મારા હાળના ખન્ના છે એટલે એને હાંડલી બનાવી દશામાનું વ્રત શરૂ છે ને એટલે એને હાંડલી બનાવી ગારાની દેખાડી મસ્ત બનાવે છે. જય દશામાં છે ને મસ્ત. કેમ છે પણ? તો આપણે આવી ગયા છે આપણા હા ને ઘરે બરોબર. આવી ચા પાણી પી લીધા. તમને દેખાડું રમેશ છે અહીંયા બેઠા, અમારા ઘરના બેઠા. હા અમારા વિપુલભાઈ, અમારા હાળા. શું કેવું તમારું વિપુલભાઈ? તો વાંધો. હા અમારા હાળાના ઘરના છે. તો તારું શું કેવું? અમે જો ભાઈની ઘરે પહોંચી ગયા. એ તો સારો લો. હમણાં જગ્યાએ ફરવા જવાનું કઈ છે પછી ત્યાં ફરવા જવું છે. ત્યાં કોઈ ફરવા જવાનું ભાઈ ભક્તિ વાળે જવું છે. લોકેશન સારું લાગે તો શૂટિંગ ઉતારવાનું થાય છે. હા હા બરોબર છે. ટીમાણા ને ટીમાણા. હા હા પીરદનું મંદિર છે રસ્તામાં. હા સરસ્વતી માં છે બરોબર. ફરતા લેવા છે ફરતા અડધા આવી જાય છે. મસ્ત છે ને, એક નંબર છે ગામ ટીમાણામાં. આને શું કહેવાય? આ ગોળી નદી. હા ગોળી નદી કહેવામાં આવે છે. હા મિત્રો ગોળી નદી કહેવામાં આવે છે. જાદુગરે બનાવેલ છે રાજા સાહેબ. રાજા છે બનાવ્યું બરોબર. મારા હાળા કે એમ એને તમતા ઇતિહાસ બોલે ગૂગલમાં બોલે છે. હા અને આનો વિડીયો છે આપણે. હા જો મિત્રો આ લોકેશન છે મસ્ત એક નંબર છે. શૂટિંગ છે અથવા કોઈ રીલ્સ બનાવવું હોય તો લોકેશન એક નંબર. તો લોકેશન એક નંબર છે, પણ આમાં પાછા જનાવર પા એટલે રોજ રહે, બીજું કાંઈ ન હોય. કારણ કે છે બરોબર. તો કે જનાવરોને હોય પણ આમાં ઓલા કેમ કે અત્યારે ન હોય, એમ દિવસે રાતે જોવા મળે, દિયાસમાં પછી જોવા મળે એમ કેવું છે બરોબર. તો આપણે મારા હાળો છે ને ખુશ છે બરોબર. આપણે ઇન્ટરવ્યુની પાસે લઈ રાખો. શું કહેવા માગશે ચાલો બોલો વિપુલભાઈ. શું જાણું તો બોલો ને. એમ આપણે આ લોકેશન કઈ રીતનું ઓળખાય છે? આપણે અહીંયા આપણે આ મક્કીવાડા તરીકે ઓળખાય. હા હા બરાબર. ટીમાણા ગામમાં ગૌશરણ ચોક છે. અને બાકી આમ નાના મોટા જનાવર હોય દિવસે. બાકી રાતે 6 વાગ્યા પછી તમારે હાવજ દીપડું એવું કઈ શોખ હોય તો 6 વાગ્યા પછી આવવું પડે. તો રાતે 6 વાગ્યા પછી ન હોય ને? 6 વાગ્યા પછી આમ ન આવે. તો તમને ખબર હોય કઈ જગ્યાએ ક્યાં શું થાય એવું હોય તો ન હોય એમ. તો આવવાનું તમારે જોખમ. બાકી નકર આવવાનું બરોબર છે તમારી.
નકરામાં તો વિડીયો બહુ મસ્ત શૂટિંગ થાય દિવસે આવો એટલે હા તમારે હાલના બહુ સારો થાય પણ હાલના જનાવરની બીક બીક એટલે કોઈ ન આવે એમ બાકી રીલ શૂટ કરવી હોય તમારે કોઈ પણ એવું દિવસે ગમે ત્યારે આવી ગમે ત્યારે ટૂંકમાં 6 વાગ્યા પહેલા 6 વાગ્યા પહેલા નકર મસ્ત નજારો એક નંબર છે તમે લોકેશન કેમ છે પણ તો કઈ ઘટે નહીં એવું છે તો એક નંબર આનો સીન લીધો જો તો વિડિયો લો મિત્રો તો મિત્રો એક વાર તમે પાસે અવશ્ય આની વિઝિટ કર્યો આ લોકેશન એક નંબર છે ફરવા જેવું છે બરોબર સ્થળ આમ સ્થળ બીજું કોઈ નથી પણ આ બધું ગૌશરણ સીન બધા વ્યવસ્થિત મસ્ત સીન એક નંબર આવે બધાય અને આમાં તમારે રીલ શૂટ કરવી હોય તો રીલ પણ શૂટ થાય બરોબર પણ દિવસમાં પહેલા આવવાનું બરોબર દિવસમાં પછી ને દિવસમાં પછી આવવું હોય તો તમારા જીવના જોખમ બરોબર બાકી આની કોઈ જવાબદારી કોઈ લે નહીં બરોબર એવું મિત્રો અને લોકેશન એક નંબર છે બધું એટલે લોકેશન માં કાંઈ ન ઘટે રીલ માટે બેસ્ટ છે સાઈન સ્પેશિયલ આવ્યો છું બરોબર આવ્યો તો મારા હાળાના ઘરે જ બરોબર મેં કીધું નથી જવું એમ મારા હાળા કે હાલો તો મેં હાલો આપણે જઈએ એક વિડીયો શૂટ કરીએ બરોબર તો મેં કીધું તમે પણ જોઈ લો મારો અને કોઈ પણ ના હોય બરોબર એટલા ડિસ્ટ્રિક્ટમાં કોઈ હોય અને કોઈ ના હોય તો આવી શકો બરોબર કારણ કે રીલ શૂટ હેરી થાય અને લોકેશન એક નંબર અને અત્યારે એમાંથી હાલના વારે 4 સાડા 4 ના વારે આવો 5 વાગ્યા તો એક નંબર રિઝલ્ટ આવે ગમે તમારું લોકેશન જો કોઈ પણ મસ્ત લોકેશન માં આમ કઈ ઘટે જ નહીં તમારે થોડુંક અત્યારે શું છે તડક્યાના હિસાબે થોડું તડકાના છે થોડું કાળું પડી જાય તો આ મારી પાસે છે ને પાણી બરોબર તો આ ટીમાણાના ગામના સરપંચ છે બરોબર એના બધા ખાડા તો કરાયો હોય કારણ કે ગૌશરણ છે એટલે ગાયું પછી પાણી પીવા ક્યાં જાય પાણી કારણ કે પીવા શરીર માટે તો મળે બરોબર કારણ કે અત્યારે ઘાસ સોમાનું દુનિયાનું છે બરોબર જાણે જ ન હોય પણ પાછું પાણી જોઈએ ને પાણી તો ગામમાં પાવો તો ન થાય માલઢોર ને કારણ કે ગાઢ બકરા છે માલઢોર મોટા માલઢોર બરોબર એટલે એને આ રીતના ખાડા કર્યા બરોબર ચાસ અહીંથી લેવા ગયો હોય અને પુરાઈ ગયો બરોબર ગમે ના કેળા ચાસ છે અને આ ખાડા પીડામાંથી સોમાનું પાણી ભરાય એટલે માલઢોર પાણી પીવે અને બધી રીતે સેવા મળે એમ એવી રીતે અને વાતાવરણ મસ્તનું થાય કઈ ઘટે નહીં એક નંબર બાકી ફરવા જેવી જગ્યાએ પાકું એમ રીલ માટે બેસ્ટ જગ્યા આની હા એવું છે જો પાણી પણ મસ્ત છે આસર છે ડોળું નથી આગેથી એવું લાગે આપણને કે આ ડોળું છે આસર ટોપરા જેવું તેલ જેવું પાણી વાદળ હમું દેખાય તો બકે તો જ દેખાય હા બરોબર છે કેમ તો બધામાં આમ તો આમ કે ઘાટે ને એવું લોકેશન આપણે આવી ગયા છીએ બરોબર અને મગજોડામાં જે મજા આવે એટલે કે ઘાટે આ તો આપણે હું ને મારા હાળા બે રહ્યા બાકી ફેમિલી સાથે આવે તો મજા આવે વિડીયો એકવાર બોલાવે એકાદી બે જો રીલ શૂટ કરી હોય એમાં તો કે ઘટન વાયરલ જ થયું પડે ને વાયરલ કોઈ રોકી નો રીલ તો વાયરલ થાય બાકી મારો વિડીયો પણ વાયરલ થવો જોઈએ હા સપોર્ટ કરીએ બાકી લોકેશન એક નંબર છે આપણે જ્યાં સુધી રહેવું ત્યાં સુધી આપણે ઉતરી નાખ્યું બરોબર પછી પાછા ઘરે તો ઘરનું થોડું ઘણું નાખ્યું એવું બધું છે અને આ પછી જગ્યા ત્યાં ગૌશરણમાં ટૂંકમાં દાનમાં આવેલું છે એવું બધું છે એમ તો દાન કોને કર્યું ને એ તમને મારા હા નથી કે હમણાં બરોબર કહી દીધું હા 500 વીઘા છે બરોબર ગૌશરણ તો 500 વીઘા દાનમાં આપેલો કોને છે દાન આપણે બટુકભાઈ ગોર કરીને અત્યારે હયાતમાં જીવે છે પણ એના પપ્પા જે છે કે નહીં એને આ ગાયું માટે સ્પેશિયલ દાનમાં આપેલું છે 551 વીઘા બોલાય છે પણ અત્યારે સરકાર માન્ય 500 વીઘા છે જમીન બરાબર એટલે એ સ્પેશિયલ ગાયું માટે તેને દાનમાં દીધેલ છે કે ભાઈ મારે ગામમાં ગાયું એટલા ઢોર રખડે કે એના હિસાબે કે હું આમ ભલે કાંઈ ન કરી શકું પણ કે જમીન હું દાનમાં દઈ દઉં તો હું એમ કહું કે ભાઈ કાલે સવારે છોકરા કદાચ આવેલા હોય બરોબર હા તો એમ કે મારા જમીન પાછી જોતી હોય જમીન પાછી મળે કે ન મળે નહીં સરકારના સોપડે રાજા સાહેબ વખતમાં ઇતિહાસમાં જે છે કે નહીં એ આપણે શું આપણે ઓલા કહેવાય તાંબાના પત્રે એને લેખ આપેલો છે કે ભાઈ આ તમારા છોકરા ને આમાં હક ન લાગે ટૂંકમાં હા એટલે એ રીતે બોલી કરીને એને અરે ગામ એક વેણે બંધાણેલું છે નહીં એના છોકરા અહીંયા જ્યાં સુધી જીવે એનો વસવેલો ટીમાણા ગામમાં ત્યાં સુધી ગામ એને લોટ આપે એવું બધું આપે પણ ટૂંકમાં એ લોકો જમીન ન માગી શકે એટલે એ રીતે સરકારના ચોપડે એને સહી કરેલી છે એટલે આ દાનમાં એ તો દાનમાં જ આ એ માગી ન હોય કે સરકારે દે નહીં મારે તમને એમ કહું કે આ તો તમે કરતા બરોબર કોઈને એવું ન સમજવું કે આ વિરોધ કરે છે બરોબર વિરોધ વિડીયો બનાવે છે એવું નથી
કારણ કે ઘણા ગામમાં આ તો ખાલી એક હા બસ નોલેજ માટે તમને કહે છે બાકી કોઈ કોઈનો વિરોધ તો છે જ નહીં આમાં બરોબર આમાં કોઈ જાતનો હા. અને હું પણ એમ કહેવા માંગુ છું ઘણા ગામમાં એવું છે બરોબર હા. તો એને પણ આવું થોડું ઘણું કરવું જોઈએ કે કરવું જોઈએ ભાઈ. થોડી આ હારી એક એલી છે ને એટલે એના માટે આપણે એક વિડીયો બનાવી આપી છીએ કે ભાઈ નહીં આ રીતે શક્તિ એવી ભક્તિ ટૂંકમાં બસ એમ ઘણા કરી શકો એ કરો એમ. આપણે હારા સંદેશ દેવા માટે આપણે એક હા બસ એમ ઓલું આપણે બ્લોગ બનાવી છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી હા કે કરી શકો તો કરો બાકી ગાયુંનું લ્યો નહીં હા દઈ શકો તો દ્યો હા એમ બાકી કોઈ એવું ન સમજવું કે આ ભાઈ વિડીયો બનાવ્યો હા. આપણને કહેવા માંગે બરોબર કોઈને આપણે કહેતા નથી તમને કોઈને ગળા ઉતરે તો લેવાનું મગજમાં નકર નહીં નકર નહીં હા એમ. અને આ તો એક જો પ્રભુ મારે ઓલેથી ગણું ને તો આ મારે આમ ત્રીજી પેઢી છે જે આપણે મારા બા એના બાપા અને એના બાપાના ભાઈ જે ગણેશભાઈ ખોડાભાઈ કરીને છે બરાબર એને આ ટીમાણા ગામ જ્યારે તંબાવટી નગરી પહેલાં હતું હા. બરાબર એની હયાદીમાં એને ગામના તોરણ બાંધીને ટીમાણા ગામ કરેલું છે બરાબર એ સમયમાં એને જે દાનમાં દીધું કે નહીં આ જગ્યાએ એ વખતે એને ચોખ્ખી વાત કરેલી છે કે મારા સંતાનો કે સંતાનોના સંતાનો કોઈ 5 પછી યાદી રહે બાકી માગી ન હોય કે આ જગ્યા અમારા બાપ દાદાની છે એમ. બરોબર અને જો કે હજી લગ્નમાં આ એની ત્રીજી પેઢી મારી સાંભળણમાં ત્રીજી પેઢી એની ચાલુ થઈ ગઈ છે હજી કોઈ એમ નથી કીધું કે ભાઈ અમારી જગ્યા મેં એટલી દાનમાં દીધેલી છે એમ એટલે એ લોકો કોઈ સંભાળતા નથી આ તો બરોબર બધે ગામો ગામ હોય તો એ થોડું ઘણું રાખી મૂકવાનું એમ. બધા બસ એનું લઈ ન આપીએ તો કાંઈ નહીં પણ લ્યો નહીં લેવાનું નહીં એમ ગાયનું બરોબર એમ કારણ કે આપણને ખબર જ છે કે અત્યારે કેટલા માલ ઢોર છે એમ. અને આ જે વાત કરવી તે મિત્રો 100 થી 5મી પેઢી મારી મને તો બહુ સાંભળતું નથી નહીં. પણ મારા દાદાની વાત કરતા એટલે ટૂંકમાં આ 100 થી 5મી પેઢી તો ખરી એમ અને બાકી હું એક પાછી બીજી વાત જણાવી દઉં કે ભાઈ આ વિડીયો જોઈને કોઈને એવું નહીં લાવવાનું બરોબર કે આ ભાઈ આ વિરોધ કર્યો બરોબર ગૌશરણનો કે આ કર્યું તે કર્યું બરોબર વિરોધ માટે કોઈ જગ્યાનો આ વિડીયો છે નહીં બરોબર આપણે તો આ લોકેશન સારું હતું એટલે આપણે અહીંયા ફરવા આવ્યા અને આપણે મારા હાળે જણાવ્યું બરોબર કે આ રીતનું આમ છે તમે આવો એક વિડીયો બનાવો તમે કીધું વાંધો નહીં આગળ હાલો અને જોઈ પણ બાકી આ વિરોધ માટે વિડીયો છે નહીં બિલકુલ બરોબર તમે ખોટું કોઈ video દિલ ઉપર લેવું નહીં હા એમ ખોટું કોઈ દિલ ઉપર લેવાનું નહીં બરોબર વિડીયો પાછો ગમે તો લાઈક શેર કરી નાખવાનો બરોબર ને આગળ પર શેર કરી દેવાનું બરોબર આગળ આઈને આપણે હેલીપેડ હેલીપેડ હા ગૌ આમ હતા આખો દી કેટલા સમય પહેલા આવ્યા છે એ આપણને ખબર છે આપણે હાર 3 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા આવ્યા હતા બરોબર આ ત્રીજું વર્ષ ચાલુ થયું છે આ ત્રીજું વર્ષ ચાલુ. 2 વર્ષ આની complete. મુલાકાત જ આવ્યા હતા કે ભાઈ આ એટલું દોસરા ખેડૂતને મુલાકાત કરો એમ. ખેડૂતને ભલામણ કરી બધી કે ભાઈ તમે ઓર્ગેનિક ખેતી કરો અત્યારે આપણે દવા ના નાખે એની કરતાં તમે ઓર્ગેનિક ખેતી કરો તો એમાં આપણને સફળતા મળે તો જમીન બગડે ને એમ કેવો ને બરોબર હા એ વાત એની કરો એમ. તો એને સારી દીગા બરોબર કોઈને દિલ ઉપર લેવાનું બરોબર ને કોઈને વિરોધ માટે કર્યું છે નહીં નહીં બરોબર તો તમે ખાસ એની નોંધ લેજો બધા પછી કાલે વારે આડા વિડીયો બનાવો એના ખબર નહીં કે ભાઈ ઓલા ભાઈ આમ વિડીયો બને ઓલા ભાઈ આમ બને એવું કોઈ વસ્તુ છે નહીં બરોબર કોઈને દિલ ઉપર એ વસ્તુ છે વિડીયોમાં તો બિના રહીએ ને હા બાકી આપણે તમારે કાંઈ અમે ખાસ કહેવાનું છે નહીં બરોબર બાકી પટેલ લોકેશન કેમ લાગ્યું લોકેશન એક નંબર કઈ ઘટે નહીં બાકી તમારે જો આપણો વિડીયો અનકેમાં વ્યવ જાય ને તો જ બકે તો બીજી વાર આપણે પાછો આવો બરોબર તો બીજી મુલાકાત હજી આનીથી હારા લોકેશન દેવાના છે આની કરતાં પણ તો આપણે મિત્રો. બીજી આ લોકેશન લીધું ને એની કરતા સારા લોકેશન આપણે જાવું બરોબર વન કે માં જાય તો બરોબર હા. અને વન કે તો થઈ જાય મને ખબર છે ખાસ બરોબર લોકેશન ઝોન 1K થવું જ પડે 1K બહાર ઉઈ જાય તો જ બકે 2000 સબસ્ક્રાઇબર છે હા. આપણે બરોબર તો એટલા તો થાય ને થઈ અને જાય આપણે 2000 નથી માંગતા બરોબર પણ વન કે તો થવા 1K તો જવું જ પડે અને જા એટલે આની કરતા તો હા એમ. તો આપણે ટક્કર મારે એવા લોકેશન આવે તો જ બકે તો જ બકે બરોબર તો હારો વાલો મિત્રો સપોર્ટ પા કરતા રહીજો જેમ મારા હાય કીધું બરોબર યુટ્યુબર તો હું છું પણ બોલવાનું નથી ભાવતું મને એને નહીં યુટ્યુબર છે પણ એને એ રીતનું કરેલું છે કે એ આપણે જે સોંગ છે ને બધા બરોબર સોંગ રિમિક્સ કરવાનું આ તમને ખબર છે જિગ્નેશભાઈ કવિરાજ ને એ બધા બરોબર એના સોંગ લઈ અને એ રિમિક્સ કરે છે બરોબર કારણ કે આપણે રિમિક્સમાં બધા સાંભળીએ છીએ બરોબર જો ડીજેમાં વખતે એટલે કેવો મસ્ત વાગે એ રીતનું એ રિમિક્સ કરે છે બરોબર અને ઘણા નામ સાંભળાય છે બરોબર લગભગ એટલા આમાં આડોશ પડતી મારા હતો બરોબર ટીમાણા છે રોયલ છે અબુકળ બાબરિયા
કોઈ પણ બરોબર તળાજા સુધીના કે ગમે ઘણા ફોનમાં આવી જાય બરોબર. એનું નામ છે વિપુલ ટીમાણા કરીને આવતું બરોબર. જયારે સોંગ વાગે પેલા નામ આવતું વિપુલ ચૌહાણ ડીજે ટીમાણા એમ એવું બરોબર. હા. એ રીતનું DJ યુટ્યુબ માં બરોબર. તો પણ એ પાછા કોમેન્ટમાં કહી દઈએ બરોબર. તો મને ખબર પડે કે આપણે જઈએ એની પાસે પાછા આપણે મળાવી વિપુલભાઈ ની બરોબર. એટલે મુલાકાત લેવા આવજો, પણ ચેનલ પછી ચાલુ કરવાની નથી આપણે. ચેનલ ચાલુ નથી બરોબર. ચેનલ ભાઈ જો તમને પસંદ આવે અને 1K વ્યૂઝ આવે પછી પાછી વિઝિટ લેશું. લોકેશન તમે ગામનું તો ટૂર કરી જ નહીં, જો ટીમાણા ગામની ટૂર રહી બાકી છે. બરવેશ ગેટ ને રાજા સાહેબ વખત ઈ બસ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ બરોબર. ઘરે આવી જશે, ઘરે આવીને બસ કાંઈ કરવાનું છે નહીં બરોબર. અને આજનો બ્લોગ પાછો બહુ મોટો થઈ જશે બરોબર. તો બસ આજનો બ્લોગ કાંઈ હું દીધી અને એ બધો તમને નજારો બધો ગમે અને એ વાત ગમે અને એવું લાગે બરોબર, સારું લાગે તો 1K પ્લસ વ્યૂઝ થઈ જાય એટલે આપણે પાછા બીજી વારના જાવું અને તમે બધા પાછા કમેન્ટ કરીએ બરોબર. તો પાછા આપણે વિડીયો બનાવશું ત્યાં જઈને. તો 1K પ્લસ વ્યૂઝ ફટાફટ કરી નાખો. હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.